હલો ફ્યુચર ડોક્ટર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજનો વેબસાઇટ પરનો એક નાનકડો અપડેટ છે. આપણે જોઈ લઈએ એકવાર શું છે. પિન પરચેસ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 18 તારીખ છે, પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એક્સટેન્ડ થઈને 21 તારીખ સુધી થઈ ગયું છે. એટલે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 21 તારીખ સુધી કરાવી શકશો. પણ હું તમને સલાહ આપીશ કે એટલું બધું લેટ કરવાનો કોઈ મતલબ નથી, કોઈ ફાયદો નથી. એટલે આપણે જેટલી પણ થઈ શકે એટલી જલ્દીથી આપણી આ જે પ્રોસેસ છે, 3 સ્ટેપ, પિન પરચેસ, રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું કરાવી દેવું જોઈએ. બાકી તમને એવું થશે કે ભાઈ કેમ આટલું લેટ એટલે કે એક્સટેન્ડ કર્યો છે, સમય કેમ એક્સટેન્ડ આપ્યો છે? તો સૌથી મહત્વની વસ્તુ છે કે NIUS બોર્ડથી ઘણા સ્ટુડન્ટ એક્ઝામ આપતા હોય છે અને એમની જોડે માર્કશીટ નથી, એટલે કે 12th માર્કશીટ છે જ નહીં હજુ સુધી. તો એ લોકો કઈ રીતે આ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે? તો એમના માટે બાહેધરી પ્રક્રિયા એટલે કે પ્રમાણપત્ર ચકાસણી માટે બાહેધરી આપી અને આ લોકો ભાગ લઈ શકશે. બાહેધરી આપવી એટલે શું? બાહેધરી માટે એક અંડરટેકિંગનું એક ફોર્મ હોય નાનકડું, બરાબર છે? આ એક ફોર્મ છે. આ ફોર્મ અમે નાખી દઈશું એપ્લિકેશનની અંદર, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને જો NIUSના સ્ટુડન્ટ છો તો ભરી દેજો, બરાબર છે? તો તમે આ ફોર્મ ભરીને બાહેધરી આપીને જીમર્સ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે હેલ્પ સેન્ટર પર જઈ અને એક્સટેન્ડ કરેલો સમય છે એ સમયની અંદર તમે આ બધી પ્રક્રિયા પૂરી કરી શકશો. એટલે કે જો તમારી જોડે માર્કશીટ નથી, ખાસ કરીને ફરીથી કહું છું, NIUS બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે. NIUS બોર્ડથી તમે એક્ઝામ પાસ કરી છે, 12thની આપી છે, માર્કશીટ હજુ સુધી તમારી જોડે આવી નથી, તો તમે પ્રમાણપત્ર ચકાસણીવાળી પ્રક્રિયા પૂરી કરી શકશો ફક્ત બાહેધરીવાળું જે ફોર્મ છે એ ભરીને, બરાબર છે? આ ફોર્મ તમને વેબસાઇટ પરથી પણ મળી જશે અને અમારું એપ્લિકેશન છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર છે? એપ્લિકેશન છે TF by આર્યન પટેલ. આ એપ્લિકેશનની અંદર ખાસ વસ્તુ એ છે કે જ્યારે ગુજરાત મેરિટ આવશે એના પછી અમે એક કોલેજનું કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ છે, બરાબર? એટલે કે તમને ચોઇસ ફિલિંગ માટે સરળતા રહેશે, બરાબર છે? તો એ બધી વસ્તુ તમને ત્યાં અપડેટ કરી દઈશું. અત્યારે પણ ઘણી બધી ત્યાં PDF છે જે તમારા કામની છે. આ QR કોડ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો પ્લે સ્ટોર પર જઈ અને TF by આર્યન પટેલ સર્ચ કરશો તો પણ તમને મળી જશે. IUS માટે આ પ્રોસેસ રહેશે. ત્યાં કઈ રીતે અંદર એપ્લિકેશનની અંદર જઈને પછી કઈ રીતે તમે PDF ડાઉનલોડ કરી શકશો? તો આ એક કોર્સ છે, માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી. આની કોઈ જ ફીઝ તમારે પે નથી કરવાની. ત્યાં તમે ટચ કરશો તો ઉપર કન્ટેન્ટનો ઓપ્શન છે, ત્યાં જઈને તમારે સ્ક્રોલ કરવાનું રહેશે. તો નીચે મેડિકલ એડમિશન 2025 આ કરીને ફોલ્ડર હશે. આ ફોલ્ડરની અંદર જશો તો તમને જેટલી પણ જરૂરી PDF, ડોક્યુમેન્ટ, ઇન્ફોર્મેશન બધું તમને ત્યાં મળી જશે, બરાબર છે? ઓલ ઇન્ડિયા કોટા હોય, એટલે કે ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ હોય કે પછી તમારું સ્ટેટ કાઉન્સેલિંગ છે, બધી વસ્તુ તમને ત્યાં એક સાથે મળી જશે. નીચે હજુ પણ તમને સમજો કે કંઈ ક્વેશ્ચન છે, કંઈ નથી સમજાતું, તો નીચે ચેટ સેક્શન છે, ત્યાં જઈ અને અમારી ટોપર્સ ફેક્ટરી ટીમ સાથે તમે તમારી જે પણ ક્વેરી છે, તમારો જે પણ પ્રોબ્લેમ છે એ શેર કરી શકશો. ત્યાં જેટલા પણ અમારા ટીમ મેમ્બર છે એ તમને હેલ્પ કરશે, જેમ બને એમ જલ્દીથી હેલ્પ કરશે. હજુ પણ તમને કંઈ ન સમજાય તો કમેન્ટમાં પણ તમે પૂછી શકો છો, ત્યાં પણ અમે ટ્રાય કરશું કે જવાબ આપી શકીએ. થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે નવા હોય ચેનલ પર. બાકી થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.